વચને મધુરે વાણી ઉનાયા પાવું ગોયું રોજે દી બોલા વચને મધુરે વાણી ઉનાયા પાવું ગોયું રોજે દી જીવના ખજાનો બાઇબલે ઉનાયા પાવું ગોયું રોજે દી જીવનની શાંતિ माँ वाला दादा ने बाई हों આજરો વસાવી કાર્યક્રમી તુમા માય આવકાર કહને પ્રભુ ઈસુ ખ્રિસ્તા મધુર ને મીઠો નામી સલામ પાઠવો તે ચાલા આપું આજરો કાર્યક્રમમાં વચન ઉનાહું આજરો કાર્યક્રમમાં વચન હાય નબળા હાન બળ આપે આમું નબલે તો શારીરિક તેવો જ આત્મિક રીતો નબલે વેઈ તિહાન દેવ બળ આપે પવિત્ર શાસ્ત્ર બાઇબલ જુદી જુદી રીતો નબળા હા વિશ્વ વચન મારફતો જાવે તિમુર્યા થોડીયાક બાબત આજો તુમાન માય જાવ ના માગો વાલાદા થા અને બાઈ હોં માં હા જીવનની અનેક પ્રકારા મુશ્કેલી આવે શારીરિક રીતો તેમજ આત્મિક રીતો ને એ દરેકમાં હું નબળ બની જાય ઈમે ઘણા બધા બાબતી હમાન્યા હાય માં હા જીવનની આંડી નબળાઈ કેવ આવે એ વિશ્વ બાઇબલ મી પાલ હું જૂના કરારમી દેવા સેવક યશાય પ્રબોધકા ચોપડામ 53 અધ્યાય 7 વચનમી માં હા નબળપણા વિશ્વ લેખના માલો માં રીતુમાં પોરો બાઇબલ ખોલીને પાલા તા એવ લેખ્યો કા આપું બધે કેઠા ગાઉં બટકી ગોઈને ને બધે પોતપોતા માર્ગો વલી ગોઈને દેવો તિયાપો આપો બધા પાપા બાર મીક્યા આય વચનમી આપું પાલતે તાહા તા વચનમી માં હા નબળપણા વિશ્વ ખિયાલ આવે આપું બધે કેઠા ગાઉં બટકી ગોઈએ કેવ બટકી ગોઈએ તુમાને વિશ્વ ખિયાલ આવે ખરા કા માં હું અહીંયા શારીરિક ને આત્મિક રીતો નબળો પડી ગયો ઈ તો કેઠા ગાઉં બટકી ગયો માં દાધાનમાં બાઈ હો માં હા જીવનમી ઈંડા ઘણા બધા પાપ આય કે તે પાપા રેખો નબળો પોડીને જાતા ભટકી ગયો માં હા નબળોપોના કારણ મોટા પાપ આય માં હા જીવનમી પાપ આવે ઈ તો રોગ ને દુઃખ આવે આંડી મુશ્કેલે માં હું કુટુંબ પરિવાર રેખો સંગત છોડીને ભટકી જાય ઈ તો કા ખોવાઈ જાય જે બાબત આપણ વચન મારફતો સમજાવના માલી ઘણી વખત કોઈ કારણસર માં હું મોટા ગુના કહી બહે ને તી એક સમૂહ ઈ તો કા ટોલામ રેખો ભટકી જાય આંડો ઘણો માં હા જીવનમી ઘટના બને કે ના બને આય ગોઠ હાચી હાય કે ના તુમી થોડા ખિયાલ કા તુમા જીવનમી પણ આંડી બાબત બની ચૂકી વેઈ ઈ તો આજો તુમી તુમા પરિવારા રેખે સેટો વેઈ બાઇબલ એવું કહે કે આંડા બધા પાપા કારણો આપો લીધો દેવો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપો બાર મીક્યા ઈયા મતલબ કા તિયો આપો પાપા લીધો દુઃખ વેઠ્યો હમજ પોડી કા તુમન ગણે ખરે માં હે શારીરિક રીતો નબલે હાય બાઇબલ મી પાલ હું માથ્યા લેખનો શુભ સંદેશમી 12 અધ્યાય 10 ને 13 વચનમી એક હુકાઈ ગોઈનો હાથ વાલો મહા વિશ્વ લેખના વાલો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક સભા જાગામાં આવે તા એક માહું હતો ત્યાં હુકાઈ ગોઈના હાથ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાલે પ્રભુ ઈસુ ખ્રિસ્તો તે મહાન કહે કા ત હાથ લાંબા ક ને તે માહો તિયા હાથ લાંબા કયા ને વચનમી લેખના માલો કા તો હાથ બીજો હાથા ગાઉં હારા વેઈ ગયા મા વાલા દાદા ને બાઈ હો પ્રભુ ઈસુ ખ્રિસ્તા ચમત્કાર મહા અબળતા દેખાવે હુકાઈ ગોઈનો હાથ વાલો માહું જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તા આજ્ઞા પરમાણો હાથ લાંબા કહે ને તે જ સમય મીતિયા સજાપણું આપનામાં આવે ઈ તો જે મહા આથામ બળ નખો તે મહાન શારીરિક રીતો તેવજ આત્મિક રીતો બળ આપનામાં આવે નિર્બળ તેવજ આત્મા દુઃખી મહાન પ્રભુ બળ આપે કે ના આપે એ બાબત આજો તુમી જાઈ નિયા ઈંડા ઘણા બધા દાખલા બાઇબલ મી જાવ ના માલા એક આરતી વરહા માંદો મહાન પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત બળ આપે ને એ ગોઠ બાઇબલ મી યોહાના લેખનો શુભ સંદેશ મી 5 અધ્યાય
1-8 વસનમી એ વિસો લેખના માલો. 8 વરહા જૂનો રોગમી પૂર્ણ માંદો માહું જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તા તિયાન કહે કા ઊઠ ને તો બીસાન ઉચકીન ચાન તરત જ તી માહું કૂદીને ઊભો વેહે ઉઠીને પોતા બીસાન ઉચકીન ચાંતો વેહે. વાલા દાદા અને બાઈ હું ઘણી હિંડી બાબત હાય જે મહા જીવનમી સુપાની है गमे हिंडी मुश्किली का दुख में महान बड़ जरूरी है. तुमान मान पण बड़ा जरूरी है. जो महाम बड़नी वे तेहती ती काय જ કઈ હકતો ના. નિર્બળ બળ વગ્ર માહું દુખીને નિરાશાય. આરતી વરહ માંદો મહા વિસો તુમી વિચાર ક તિયા હિમે બળ ન ક ઈ તો તી ચાની ન ક હત મતલબ ક કાય પણ તિયા મેં તો કઈ હકતો ન ક ઈ તો તિયાન દેવા બડા જરૂર હતી સમજ પોડી કા. તુમાન માય કાય કહું તે વિસો નિર્બળ મહાન કહી જરૂરી હાય બડા. પ્રેરિત પાઉલ લેખે કા માં દેવ પોતા મહિમા મિલકત પરમાણો તુમા બધી જ ગરજ ખ્રિસ્ત ઈસુવામ પૂરી પાડી. આય વચન બાઇબલમી નવા કરારા ચોપડા ફિલિપિયાન મંડલે લેખનો પત્રમી 4 અધ્યાય 19 વચનમી લેખના માલો. ઈ તો દેવ ભળ પૂરો પાડે યા શંકા કોના કોઈ જરૂર ના. માં દાદાન માં બાઈઓ સુવાર્તા મહત્વ અહીં હાય કા બાઇબલમી જે દેવા ઓળખ આપના માલી તે માં અંગત સંબંધ રાખના પરબુવા હાય ને તો આપો ઈમે રસ નેહે આપો હંબાલ કહે તિયાન આપો ચિંતા હાય. બાઇબલમી દેવા સેવકા વિસો ગોઠ લેખના માલી દેવા સેવક એલિયા પ્રબોધકા મારફત કતા મોટા ચમત્કાર કહીને કાર્મેલ ડોગાપો વિજય અપાવ્યા. છતાં પણ એલિયા પ્રબોધક ઇજબેલ રાણે દમકે રેખા કતા બધા હતાશને નિરાશ વહી જાય. દેવા સેવક એલિયા પ્રબોધક પોતા જીવ બચાવના નાહી છૂટ્યા. એક રોતેમ નામરો ચાડા એઠો બહીન કહંડા નિશાસા ટાકે તો મોત માગે ને કહે કા આમુ બસ વે ગયો આમુ તે માં જીવ નહીં ને કેવ કા માં બાપ દાદા કહતા માય હારાના. આય બાબત બાઇબલમી પેલા રાજા ચોપડા 19 અધ્યાય 3 અને 4 વચનમી જાવ ના માલો. દેવા સેવક એલિયા પ્રબોધક કેવ મોત માગે યા કારણ કાય એલિયા સ્વભાવ આપો ગાઉં માહું હતા. એલિયા પ્રબોધક જીવનમી આય કતો બધો અર્થપૂર્ણ બની રહ્યો. શરૂઆતમી ખોરાક પૂરા પાણા દેવો ચીડહાન પસંદ કહે ને તી પણ કહંડે કાગડે. દુકાળ પૂડ્યા તા એક મહાન પસંદ કહ્યો ને તી પણ કહંડો એક વિધવા બાઈ. પણ હેતી એલિયા પ્રબોધક જહાં આત્મામ દુખી વે ગયા તાહાં તીયો મોત માંગ્યો તાહાં હરગામ રેખા દેવ દુથાન ખોરાકને પાઈને મોકુન્ના મલા. ને એલિયા પ્રબોધક દેહમીને આત્મામ તાજગી પામ્યા ને તો બળ રેખા 40 દિન 40 રાત ચાની દેવા ડોગો હોરેબ લગ આવી પચ્યા. માં વાલા દાથા ને બાઈ હું ભક્ત દાऊद કહે કા દેવ આપો આશ્રય તેવો જ આપો સામર્થ્ય ઈ તો કા બળ હાય. સંકટ સમયમી તો હાજરા હાજર મદદગાર હાય. આપોન કાય વાગે ને શરીરા ઉપો ગા પોડે તેવો જ પાપ કોના રેખા હૃદયાત્મા ગવાહે ને દુખી વે. હૃદયા ગા નાત્મા ગા તે ફક્ત આત્મા વેદ જ રૂજાવી જાય. ત્યાં પહોંચ સાજાપણા મલમ હાય. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપો દેહ ને આત્મા વેદ હાય. આજે તુમી આત્મામ દુખી હાય ઉદાસ વે ગયે તારણ આનંદ ગુમાવી ચૂકીએ. પાપ કોઈન રોગમી પૂડીએ વે કુટુંબ પરિવાર રેખે અલગ વે ગયે વે લાંબી માંદગેમ પૂર્ણે વે તે આવા ને પ્રભુ ઈસુ ખ્રિસ્તાન તુમા જીવનના અંગત તારનાર તરીકો કબૂલ કા. કાર્યક્રમ બાબતની વધુ માહિતી મેળવવા માટે આમાં સરનામો હાય જીવના ખજાના TWR ઇન્ડિયા પોસ્ટ બોક્સ નંબર 2036 ફતેહગંજ વડોદરા પિનકોડ નંબર 390002. ઈમેલ સરનામો નોંધીને જા jivan@twr.in. વેબસાઇટ હાય radio882.com. ફોન નંબર હાય 9429375628 94 29 37 56 28. બાઇબલ આ વચને મધુરે વાણી મુનાયા પાવું ગોયું રોજ દી. બાઇબલ આ વચને મધુરે વાણી મુનાયા પાવું ગોયું રોજ દી. જીવના ખજાનો બાઇબલ મુનાયા પાવું ગોયું રોજ દી. જીવનની શાંતિ બીવી
जीवन में आनंद शांति मिले, जीवन में खूब खुशी रो